નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે। પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે। શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 366 નાગરિકોને પરત મોકલવા માટે પ્રક્રિયા કરવામાં આવી રહી છે। એક દિવસમાં 9 પાકિસ્તાની નાગરિકોને એક્ઝિટ પરમિશન આપવામાં આવી। 30 થી વધારે નાગરિકોની એક્ઝિટ પરમિશન પ્રક્રિયા ચાલુ છે। એક્ઝિટ પરમિશન મળ્યા બાદ એક જ રૂટથી જઈ શકશે આ તમામ પાકિસ્તાનીઓ। અટારી વાઘા બોર્ડર પરથી જ જઈ શકશે પાકિસ્તાની। જે નાગરિક ભારત નહીં છોડે તેની સામે કાર્યવાહી થશે। પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા અપાયું છે અલ્ટિમેટમ। 27 એપ્રિલ સુધીમાં પાકિસ્તાની નાગરિકોએ ભારત છોડવા આદેશ છે। હોસ્પિટલમાં સારવાર માટે આવેલા નાગરિકોને 29 તારીખ સુધી અલ્ટિમેટમ અપાયું। પહેલગામમાં આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી પાકિસ્તાન નાગરિકોને જવા માટેનું અલ્ટિમેટમ છે તે આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ જે શોર્ટ ટર્મ માટે કે એલટીવી માટે રહેતા 383 જે પાકિસ્તાનીઓ છે તે અહીંયા આવેલા છે તે લોકોની પ્રોસેસ છે અને કઈ રીતના તેને એક્ઝિટ આપી અને તે લોકોને અત્યારે હાલ મોકલવામાં આવી રહ્યા છે। આપણી સાથે વિશેષ શાખાના ડીવાયએસપી વીઆર પટેલ સાહેબ છે, તેની સાથે વાત કરશું। સાહેબ, અત્યાર સુધીમાં કેટલા લોકોને એક્ઝિટ છે તે આપી દેવામાં આવ્યું છે? કારણ કે જે અલ્ટિમેટમ આપ્યું છે કે શોર્ટ ટર્મ એલટીવીમાં રહેલા જે તમામ પાકિસ્તાન નાગરિકો ભારત છોડવા માટે। हाँ, જે ભારત સરકાર શ્રી દ્વારા જે પાકિસ્તાની નાગરિકોને શોર્ટ ટર્મ વિઝા આપવામાં આવે છે 45 દિવસના, એ 45 દિવસના વિઝાની એને શોર્ટ ટર્મ વિઝા કહેવામાં આવે છે। શોર્ટ ટર્મ વિઝાના તમામ પાકિસ્તાની નાગરિકોને સરકાર શ્રી અલ્ટિમેટમ આપેલું છે। એ પ્રમાણે તમામને એક્ઝિટ પરમિટ આપી અને એમને પાકિસ્તાન પરત કરવાના હુકમ થઈ ગયેલા છે અને એની પ્રોસિજર અત્યારે અમારી ચાલુ છે। સાહેબ, અમદાવાદમાં કેટલા પાકિસ્તાન નાગરિકો છે કે જે એલટીવીમાં અત્યારે રહી રહ્યા છે અને કઈ રીતની એની પ્રોસેસની સિસ્ટમ ચાલી રહી? હાલમાં અત્યારે શોર્ટ ટર્મ વિઝામાં અમદાવાદ શહેરમાં 386 પાકિસ્તાની નાગરિકો શોર્ટ ટર્મ વિઝા ઉપર છે અને આજ રોજ 9ની એક્ઝિટ થઈ છે અને બાકીની પ્રોસિજર ચાલુ છે અને સરકારશ્રીના જે ડેડલાઇન મુજબ એ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે। ખાસ કરી જે કઈ રીતની પ્રોસેસ હોય છે અને આ એક્ઝિટ આપ્યા બાદ તે કયા રૂટ ઉપરથી તે લોકો જતા હોય છે? અત્યારે તો લગભગ તમામ રૂટ બંધ છે, સિવાય કે અટારી વાઘા બોર્ડરથી જવાનું થાય છે એમને। સાહેબ, કઈ રીતનું એક્ઝિટ અપાતું હોય છે? એક્ઝિટ અહીંયા અમારા અહીંયા રજિસ્ટ્રેશન થતું હોય છે અને જ્યારે એમને પાછા જવાનું થાય ત્યારે એક્ઝિટ પરમિટ બી અહીંથી જ આપવાની હોય છે। એટલે અહીંથી એમને એક્ઝિટ પરમિટ એમનો જે રૂટ હોય એ પ્રમાણે આપવાની હોય, પણ અત્યારે તો એક જ રૂટ છે એટલે એ જ રૂટની એક્ઝિટ પરમિટ આપીને એ રૂટ ઉપરથી નીકળી જવાનું છે। હાલ અમદાવાદમાં 386 જેટલા પાકિસ્તાન નાગરિકો છે તે શોર્ટ ટર્મ વિઝા લઈને આવેલા છે અને જેમાંથી મોટાભાગના લોકોએ જે મંજૂરી છે કે જે એક્ઝિટ થવા માટેની માંગી દેવામાં આવી છે, એટલે એક જ દિવસની અંદર તે પરમિશન આપવામાં આવતી હોય છે। ત્યારે હાલ આજના દિવસમાં 9 જેટલા જે પાકિસ્તાની નાગરિકો છે તેમને એક્ઝિટ આપવામાં આવી છે અને જે અટારી બોર્ડરથી તે જવાનો રૂટ છે તે રહેશે। એટલે આવનારા એક દિવસની અંદર મોટાભાગના જે પાકિસ્તાન નાગરિકો છે તેને એક્ઝિટની પરમિશન આપી અને ત્યારબાદ તેમને મોકલવામાં આવશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની,